ચાલો આજે એક એવી પ્રાચીન વાર્તામાં ડૂબકી મારીએ જે સદીઓ પછી પણ એટલી જ પ્રાસંગિક છે. એ આપણને જીવનના સૌથી ઊંડા, સૌથી મોટા સવાલો વિશે વિચારતા કરી દે છે. આ વાર્તા છે એક નાના બાળકની, પણ એની હિંમત તો જુઓ, એણે સીધા મૃત્યુને જ સવાલ પૂછી લીધો. તો આ વાર્તા ક્યાંથી આવી? એ આવે છે કઠોપનિષદમાંથી, પ્રાચીન ભારતનો એક ખરેખર અદ્ભુત ગ્રંથ. અને એની ખાસિયત શું છે ખબર છે? એ કોઈ સૂકા ફિલોસોફીના પાઠ નથી આપતો. ના, એ તો ગહેન જ્ઞાનને એકદમ રોચક, એકદમ પકડી રાખે એવી વાર્તાના રૂપમાં પીરસે છે. અને આ વાર્તામાં તો જે વાતચીત છે ને, એ સીધી જીવનના રહસ્યો પરથી પડદો ઉઠાવે છે. જરા વિચારો, જો કોઈને ખુદ મૃત્યુના દેવતાને એક સવાલ પૂછવાનો મોકો મળે તો શું પૂછવામાં આવે? શું પૂછવું જોઈએ? બસ આવો જ એક મોકો આપણી વાર્તાના નાનકડા હીરોને મળે છે. અને એ જે સવાલ પૂછે છે, એ જેને જ્ઞાનની એક એવી અકલ્પનીય સફર પર લઈ જાય છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. એક પિતાનો શ્રાપ અને એક અનિચ્છનીય યાત્રાની શરૂઆત. બધું શરૂ થાય છે એક યજ્ઞથી અને એક પિતાપુત્ર વચ્ચેની એવી વાતચીતથી જેનો અંજામ પુત્રને સીધો મૃત્યુના દ્વાર પર લઈ જાય છે. તો વાર્તાના કેન્દ્રમાં છે વાજશ્રવસ અને એમનો દીકરો નચિકેતા. વાજશ્રવસ એક બહુ મોટો યજ્ઞ કરી રહ્યા હતા. એવો યજ્ઞ જેમાં પોતાનું સર્વસ્વ દાન કરી દેવાનું હતું. પણ નાનકડા નચિકેતાની નજર કંઈક બીજું જોઈ રહી હતી. એણે જોયું કે એના પિતા દાનમાં તો એવી ગાયો આપી રહ્યા હતા જે સાવ ઘરડી, નબળી અને બીમાર હતી. અને એના બાળમનમાં પણ એવા તરત જ ઉતરી ગઈ કે ભાઈ, આવું દાન તો પુણ્ય નહીં અપાવે, આ તો ઉલટું પાપ કહેવાય. હવે જુઓ, નચિકેતા ભલે ઉંમરમાં નાનો હતો, પણ એની સમજદારી બહુ મોટી હતી. એ જાણતો હતો કે દાન કરવું હોય તો પોતાની સૌથી પ્રિય, સૌથી શ્રેષ્ઠ વસ્તુનું કરાય. એટલે એકદમ ભોળપણથી પણ મુદ્દાની વાત કરતા એણે એના પિતાને પૂછી લીધું, પિતાશ્રી, અને તમે મને કોને આપશો? એ ખરેખર તો એ યાદ અપાવવા માંગતો હતો કે જો બધું જ દાન કરવાનું હોય તો એમાં તો દીકરો પણ આવી જાય, જે એમના માટે સૌથી પ્રિય હોવો જોઈએ. બસ દીકરાનો આ સવાલ સાંભળીને વાજશ્રવસનો પિત્તો ગયો. એ ગુસ્સામાં લાલચોળ થઈ ગયા અને ક્રોધની એક ક્ષણમાં એમના મોઢામાંથી એવા શબ્દો નીકળી ગયા જે પાછા ન લઈ શકાય. એમણે કહી દીધું, જા, હું તને મૃત્યુને આપું છું. બસ વાત પૂરી. હવે તો નચિકેતાને યમરાજ પાસે જવું જ રહ્યું. અને આમ શરૂ થાય છે મૃત્યુ સાથેની મુલાકાત. એક કસોટી, ધીરજની કસોટી. પિતાના વચનનું માન રાખવા એ નાનો બાળક નચિકેતા પહોંચી તો ગયો યમલોક, પણ ત્યાં પહોંચીને ખબર પડી કે યમરાજ તો છે જ નહીં. અને બસ અહીંથી જ એની અસલી પરીક્ષા શરૂ થાય છે. કેટલો સમય? 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, પૂરા 3 દિવસ અને 3 રાત. એ નાનકડો બાળક યમરાજના દરવાજે ભૂખ્યો તરસ્યો, પાણીના એક ટીપા વગર, કોઈ પણ ફરિયાદ કર્યા વગર એમની રાહ જોતો ઊભો રહ્યો. એનો સંકલ્પ જુઓ, જરાય ડગ્યો નહીં. અને જ્યારે યમરાજ પાછા આવ્યા અને એમને ખબર પડી કે એક બ્રાહ્મણ બાળક 3 દિવસથી એમની રાહ જોઈ રહ્યો છે, એ પણ ભૂખ્યો તરસ્યો, ત્યારે એમને બહુ પસ્તાવો થયો. પોતાના ઘરે આવેલા મહેમાનનું આવું અપમાન? બસ આ ભૂલના પ્રાયશ્ચિત તરીકે એમણે નચિકેતાને કહ્યું, માંગ બાળક, તું જે ચાહે એ 3 વરદાન માંગ. હવે આવે છે વાર્તાનો સૌથી મહત્વનો ભાગ, ત્રીજો મહાન પ્રશ્ન. એ વરદાન જે આપતા ખુદ મૃત્યુ પણ ડરી રહ્યા હતા. નચિકેતાએ 3 વરદાન માંગ્યા. પહેલા 2 તો બરાબર હતા, પણ ત્રીજા વરદાને, ત્રીજા સવાલે તો ખુદ યમરાજને પણ મૂંઝવી નાખ્યા. તો શું હતા એ 3 વરદાન? જુઓ, પહેલા વરદાનમાં તો એણે પોતાના પિતા માટે માંગ્યું કે એમનો ગુસ્સો શાંત થઈ જાય અને એ મને ફરીથી પ્રેમથી સ્વીકારે. બીજા વરદાનમાં એણે સ્વર્ગ તરફ લઈ જતી અગલી વિદ્યાનું જ્ઞાન માંગ્યું. યમરાજે કહ્યું, તથાસ્તુ. બંને વરદાન તરત જ આપી દીધા. પણ પછી આવ્યો એ સવાલ જેણે બ્રહ્માંડને હલાવી દીધો. નચિકેતાએ પૂછ્યું, મૃત્યુ પછી શું? શું બધું ખતમ થઈ જાય છે કે પછી કંઈક બાકી રહે છે? આ સવાલ સાંભળીને ખુદ યમરાજ પણ અચકાયા. એમણે કહ્યું, અરે નચિકેતા, આ તો બહુ મોટું રહસ્ય છે દીકરા. આના વિશે તો દેવતાઓને પણ પૂરેપૂરી ખબર નથી. એમને પણ શંકા છે. તું એક કામ કર, આ સવાલ રહેવા દે. એના બદલે બીજું જે માગવું હોય એ માંગી લે. અને હવે આવે છે ચારિત્ર્યની અસલી કસોટી, સુખ વિરુદ્ધ શ્રેય. યમરાજે જોયું કે આ બાળક આમ નહીં માને, એટલે એમણે એની પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે શું આ બાળક ખરેખર આટલા ગહન જ્ઞાનને પામવાને લાયક છે? અને એમણે નચિકેતાને દુનિયાની તમામ લાલચો આપવાનું શરૂ કર્યું. યમરાજે નચિકેતા સામે 2 રસ્તા મૂક્યા.
એક હતો પ્રયનો માર્ગ, એટલે કે એવો રસ્તો જે તરત જ ગમે. ધન, દોલત, સત્તા, લાંબુ આયુષ્ય, દુનિયાના બધા જ સુખ. અને બીજો રસ્તો હતો શ્રેયનો માર્ગ, એટલે કે કલ્યાણનો માર્ગ. જ્ઞાન, સત્ય અને આત્મસાક્ષાત્કારનો માર્ગ, જે કદાચ મુશ્કેલ હોય પણ અંતે સાચો આનંદ આપે. યમરાજે કહ્યું, તું જે માંગીશ એ આપીશ, બસ તારો આ ત્રીજો સવાલ પાછો લઈ લે. પણ નચિકેતા તો પોતાની વાત પર એકદમ મક્કમ હતો. એણે બહુ જ વિનમ્રતાથી જવાબ આપ્યો, હે યમરાજ, તમે જે સુખની વાત કરો છો એ તો બધા ક્ષણિક છે. આજે છે, કાલે નથી. એ તો ઉલટાનું આપણી ઇન્દ્રિયોને થકવી દે છે. અને સાચું કહું તો ગમે તેટલું ધન ભેગું કરી લો, કોઈ ક્યારેય સાચું સુખી થઈ શકતું નથી. મને આ બધું નથી જોઈતું. મને તો ફક્ત જ્ઞાન જોઈએ છે. મારા સવાલનો જવાબ જોઈએ છે. બસ, આ જવાબ સાંભળીને યમરાજ ખુશ થઈ ગયા. એમને ખાતરી થઈ ગઈ કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ જ્ઞાનનો સાચો હકદાર છે. અને હવે તેઓ એને આત્માનું રહસ્ય, અસ્તિત્વના એ રથનું જ્ઞાન આપવા તૈયાર થયા. જીવનના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો સમય આવી ગયો હતો. યમરાજે સમજાવવાનું શરૂ કર્યું. એમણે કહ્યું, આ જાણનારો આત્મા ન તો જન્મે છે, ન તો ક્યારેય મરે છે. એ અજન્મા છે, શાશ્વત છે, સનાતન છે. શરીર મરી જાય પણ એ ક્યારેય મરતો નથી. મતલબ કે આપણે જે હું કહીએ છીએ એ આપણું આ શરીર નથી. શરીરની અંદર એક એવી ચેતના છે જેને આત્મા કહેવાય છે. એ અમર છે. શરીરનો અંત આવે પણ એનો અંત ક્યારેય નથી આવતો. તો પછી આ આત્મા છે શું? એ છે આપણી અંદર રહેલી શુદ્ધ ચેતના. એ શક્તિ જે શરીર, મન અને બુદ્ધિ આ બધાથી પર છે. એ જ આપણું સાચું સ્વ છે, આપણું શાશ્વત સ્વરૂપ. અને આજ એ રહસ્ય હતું જે નચિકેતા જાણવા માંગતો હતો. હવે આટલી ઊંડી વાતને સરળ રીતે કેવી રીતે સમજાવી? તો એના માટે યમરાજે એક બહુ જ સુંદર ઉદાહરણ, એક રૂપકનો ઉપયોગ કર્યો. એમણે કહ્યું કે આ માનવ શરીરને એક રથ જેવું સમજો. આ રથના રૂપકને સમજીએ. આપણું આ શરીર એ છે રથ. આ રથનો જે માલિક છે, જે અંદર બેઠો છે, એ છે આપણો આત્મા, આપણું સાચું સ્વ. રથને ચલાવનાર સારથી એ છે આપણી બુદ્ધિ. સારથીના હાથમાં જે લગામ છે એ છે આપણું મન. અને આ રથને જે ખેંચી રહ્યા છે એ 5 ઘોડા, એ છે આપણી 5 ઇન્દ્રિયો. આંખ, કાન, નાક, જે સતત બહારની દુનિયા તરફ ભાગતી રહે છે. તો આનો મતલબ શું થયો? મતલબ એ કે જે વ્યક્તિનો સારથી એટલે કે બુદ્ધિ એકદમ મજબૂત અને જાગૃત હોય અને એ પોતાના મનની લગામથી ઇન્દ્રિયોરૂપી તોફાની ઘોડાઓને કાબૂમાં રાખી શકે, એ જ વ્યક્તિ પોતાના જીવનરૂપી રથને સાચા રસ્તે લઈ જઈ શકે છે. અને એ અંતિમ મંઝિલ કઈ છે? એ છે આત્મસાક્ષાત્કાર, પોતાના સાચા સ્વરૂપને ઓળખવું. તો નચિકેતાની આ વાર્તા આજે પણ આપણને બધાને એક મોટો સવાલ પૂછી જાય છે. જીવનમાં જ્ઞાનની શોધ વધુ મૂલ્યવાન છે કે પછી સુખની શોધ? આજની દુનિયામાં તો આપણી આસપાસ હજારો પ્રેય એટલે કે ક્ષણિક સુખના વિકલ્પો છે. આવા સમયે શ્રેય એટલે કે કલ્યાણના માર્ગને પસંદ કરવો એ કદાચ પહેલાં કરતાં પણ વધુ અઘરું અને વધુ જરૂરી બની ગયું છે. તો સવાલ એ જ છે, કયો રસ્તો પસંદ કરવો?